જય શિયારામ। હું લશ્કરી મધુ આજે પણ નવું કીર્તન લઈને આવી છે। તો મિત્રો મારા વિડીયોને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ જરૂર કરો। નવા મિત્રો જે જોવે છે તે પણ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી કે તમારા સપોર્ટ વગર તો હું આગળ જઈ શકીશ નહીં, તો જરૂર સબસ્ક્રાઈબ કરો। તો ચાલો મિત્રો, રાધા દર્પણ લઈ મુખ જોયા કરે, રાધા દર્પણ લઈ મુખ જોયા કરે, મારા જેવું રૂપાળું નથી કોઈ, અભિમાન કોઈનું રહેતું નથી, મારા જેવું રૂપાળું નથી કોઈ, અભિમાન કોઈનું રહેતું નથી। પ્રભુ રાધાજીના ભેદને સમજી ગયા, ઈ તો ગયા છે ખૂબ જાને ઘેર, અભિમાન કોઈનું રહેતું નથી। કુબજા પ્રભુજીને જોઈને હરખાણા, હું તો શું કરું સન્માન, અભિમાન કોઈનું રહેતું નથી। કુબજાએ ભાવના ભોજન રાંધિયા, ધન્ય ધન્ય મારા ભાઈ, અભિમાન કોઈનું રહેતું નથી। રાધા દર્પણ લઈને બેસી ગયા, ઈ તો જુએ છે પ્રભુજીની વાટ, અભિમાન કોઈનું રહેતું નથી। પ્રભુ આટલી તેવાર તમને ક્યાં લાગી, મારા ભોજન ઠરી ઠરી જાય, અભિમાન કોઈનું રહેતું નથી। રાધા પેટમાં તો અમને ભૂખ લાગી, અમે જમ્યા છે ખૂબ જાને ઘેર, અભિમાન કોઈનું રહેતું નથી। અમે જમ્યા છે ખૂબ જાને ઘેર, અભિમાન કોઈનું રહેતું નથી। રાધા રૂપાળી નાર અમને ગમતી નથી, અમને ગમે છે દિલડાનો પ્રેમ, અભિમાન કોઈનું રહેતું નથી। રાજા એટલી તે વાતમાં સમજી ગયા, એ તો પડ્યા છે પ્રભુજીને પાય, અભિમાન કોઈનું રહેતું નથી। હવે કોઈ દિન કરું અભિમાન, અભિમાન કોઈનું રહેતું નથી। રાધા દર્પણ લઈને મુખ જોવે, મારા જેવું રૂપાળું નથી કોઈ, અભિમાન કોઈનું રહેતું નથી।